નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જે છે ઇઝી મેથ્સમાં બધાનું સ્વાગત છે। તો આજે આપણે પ્રકરણ નંબર 3 એમાં વિભાગ સી છે એનો દાખલા નંબર 3 જોવાનો છે। 4x + 3y = 25 આપ્યા છે, 3x + 4y = 24 આપ્યા છે, બે સમીકરણ આપ્યા છે। એમાં આપણે જો 3y ને કરતા બનાવ્યું, 4x આમ ગયા માઈનસ થયા, આ 3 છેદમાં જાય, આ સમીકરણ નંબર 3 છે। પહેલા સમીકરણમાંથી સમીકરણ 3 બનાવ્યું છે, તો સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકવાની હોય છે। તો સમીકરણ 2 ની અંદર જુઓ, આ સમીકરણ 2 મૂક્યું 3x + 4y = 24, આ સમીકરણને અહીંયા લખ્યું આપણે, એની અંદર આપણે 3x મૂક્યા + 4 ના 4, y ની જગ્યાએ આપણે આટલું મૂકવાનું છે 25 - 4x ના છેદમાં 3, 25 - 4x ના છેદમાં 3 = 24। હવે આ 3 છેદમાં છે, 4 અંશમાં છે, એટલે ગુણાકાર થશે 25 ચોક 100, ચોકે ચોકે 16, 3 ના 3, 3x ના 3x। હવે આ 3 જે છે એનો આપણે ક્રોસ ગુણાકાર કરીશું, 3 તેરી 9 થશે, +100 ના 100, -16 ના 16 અને છેદમાં 3 ના 3। હવે 16 માંથી 9 જાય તો -7 વધે, 3 આ બાજુ જાય તો 24 તેરી 72 થાય, 100 આમ જાય તો માઇનસ થાય, 100 માંથી 72 જાય તો 28 વધે, -7 જે છે એ છેદમાં જાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 7 ચોક 28 એટલે 4 વધે છે, x = 4। x = 4 ને આપણે સમીકરણ નંબર 3 માં મૂકવાનું છે, કારણ કે આપણે સમીકરણ 3 સમીકરણ 1 માંથી બનાવેલું છે। તો સમીકરણ 3 ની કિંમત આપણે લખવાની છે, આ સમીકરણ 3 છે, એમાં y ની જગ્યાએ જો 25 ના 25, 4x ની x ની જગ્યાએ આપણે 4 મૂકવાના છે, ચોકે ચોકે 16, 25 માંથી 16 જાય તો 9 / 3 એટલે 3, બરોબર। તો આવી રીતે આપણને ઉકેલ મળે છે। આમ સમીકરણ નો ઉકેલ x બરાબર મળે છે આપણને 4 અને y બરાબર મળે છે 3। આવી રીતે આ સમીકરણનો ઉકેલ મળે છે। અને આ જે દાખલો છે થોડોક લેન્થી છે, બાકી તો ઇઝી છે, એટલો બધો અઘરો નથી। તો આપણી જે ચેનલ છે એને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ વેરી મચ।